ખેરાલુ ડભોડા હાઈવે પર રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। 7:30 વાગ્યાના સુમારે પૂરપાટ ઝડપે આવી રહેલી એક અજાણી ગાડીએ 9 વર્ષીય માસૂમ બાળકીને જોરદાર ટક્કર મારી હતી। આ હિટ એન્ડ રનની ઘટનામાં બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી ગાડી ચાલક અંધારાનો લાભ ઉઠાવી નાસી છૂટ્યો હતો। મળતી માહિતી મુજબ ડભોડા ગામની રહેવાસી જાગૃતિબેન ભૂપતજી ઠાકોર પોતાના ઘર પાસે હાઈવે ઓળંગી રહી હતી ત્યારે ડભોડાથી ખેરાલુ તરફ જતી એક તેજ રફતાર ગાડીએ તેને પોતાની ઝપેટમાં લીધી હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે બાળકી રોડ પર ફંગોળાઈ હતી અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। ઘટના બાદ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને બાળકીના મૃતદેહને ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। બાળકીના પિતાએ આ મામલે ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। યાત્રાધામ બેચરાજીમાં છેલ્લા 9 વર્ષથી બંધ પડેલી પેસેન્જર ટ્રેન સેવાને પુનઃ શરૂ કરવા માટે હવે રાજકીય જંગ જામ્યો છે। રેલવે તંત્ર દ્વારા માત્ર ઉદ્યોગોને પ્રાધાન્ય આપી માલગાડીઓ દોડાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી। એક તરફ વિપક્ષે રેલવેના ખાનગીકરણનો આરોપ લગાવી આંદોલન વધુ તેજ કરવાની ચીમકી આપી છે, તો બીજી તરફ શાસક પક્ષના ધારાસભ્યે ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવી આગામી 2 મહિનામાં ટ્રેન શરૂ થવાની ખાતરી